નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જુનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ધર્મનગર જુનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો ઉત્સાહ, શોભાયાત્રા અને મહાઆરતી સહિતના થઈ રહ્યા છે આયોજનો। છેલ્લા 20 વર્ષથી અસામાજિક તત્વોથી પીડાતા જાલણસર ગામના લોકોએ રોષ સાથે તંત્રને કરી રજૂઆત। 15 દિવસમાં ગામને ગુંડાઓથી મુક્ત કરાવવા આપ્યું અલ્ટિમેટમ। સિવિલ હોસ્પિટલના તબીબ, સ્ટાફ અને મુલાકાતીઓને ફાયર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। જુનાગઢ ફાયર શાખાએ વિવિધ સાધનોનું કર્યું ડેમોન્સ્ટ્રેશન। અંતે જાંજરડા રોડ અને મધુરમ રોડને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં મળી રાહત। અને મહાનગરના 15 વોર્ડમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈ કરી રામ મંદિર મહોત્સવમાં સ્વચ્છતાના પાસાને પણ આવરી લેવાયું। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। આગામી 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના ભાગરૂપે ધર્મનગર જુનાગઢમાં પણ વિવિધ આયોજનો સાથે ભગવાન શ્રી રામચંદ્રજીની આરાધના કરવામાં આવશે। કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપ દ્વારા 21 અને 22 જાન્યુઆરી 2 દિવસ રામ મંદિર મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રકલ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। આ અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપતા કોકો બેંકના સહકાર અગ્રણી ડોલરભાઈ કોટેચા તેમજ ભાવનાબેન ફાઉન્ડેશનના ડૉક્ટર ડીપી ચીખલિયાએ કહ્યું કે 21 અને 22 સમગ્ર જૂનાગઢ વાસીઓ રામમય બનશે। નહેરુ પાર્કથી બસ સ્ટેન્ડ અને ત્યાંથી ઝાંસીની રાણી સર્કલ સુધીની ભવ્ય શોભાયાત્રા તેમજ રામ મંદિર અંગેના ઇતિહાસથી સૌ કોઈ વાકેફ થાય તે માટે વિવિધ કાર્યક્રમો યોજાશે। તો 22મી જાન્યુઆરીએ બપોરે 12:30 કલાકે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવશે। 22મી જાન્યુઆરીના રોજ આપણા દેશમાં 496 વર્ષ બાદ એમ કહી શકાય કે સોનાનો સૂરજ ઉગવા જઈ રહ્યો છે। ભગવાન રામચંદ્રજીના સાક્ષાત સમગ્ર ભારતવાસીઓ અને વિદેશમાં વસતા ભારતીયો દર્શન કરી શકશે। આ દશકાનો સૌથી
મોટો ભવ્ય અને દિવ્ય પ્રસંગ થવા જઈ રહ્યો છે. અયોધ્યા મંદિર અને સોમનાથને સીધો નાતો છે. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રીએ સૌ પ્રથમ વાર જ્યારે પ્રધાનમંત્રી નહોતા અને સંગઠનની કામગીરી કરતા હતા એ સમયે સોમનાથથી અયોધ્યાની યાત્રા કાઢી હતી અને એ જે ભારતવાસીઓનું, ગુજરાતીઓનું જે સ્વપ્ન અધૂરું હતું એ 22મી જાન્યુઆરીએ પૂરું થવા જઈ રહ્યું છે. એ બદલ હું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનીશ. સાથોસાથ રામચંદ્રજી ભગવાનના આશીર્વાદ સમગ્ર દેશવાસીઓ ઉપર, ભારતવાસીઓ ઉપર વરસતા રહે એવી પ્રભુ રામચંદ્રજી ભગવાનમાં ચરણોમાં પ્રાર્થના કરી. સાથોસાથ અયોધ્યા અને જૂનાગઢનો સીધો નાતો હોવાથી જૂનાગઢની અંદર પણ વિવિધ પ્રસંગો ધાર્મિક રીતે ઉજવવાનું ભાવનાબેન ફાઉન્ડેશન તેમજ કોકોબેન તેમજ બંસી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. તો આ આયોજનની અંદર સમગ્ર જૂનાગઢવાસીઓ ભાવભર્ય ધાર્મિકતાથી જોડાય એવું મારી સૌને આમંત્રણ છે, સૌને વિનંતી છે. ભગવાન રામચંદ્રજી ભગવાન કી જય. મને એવું લાગે છે કે આ એક આપણા માટે ઐતિહાસિક દિવસ છે. આપણી લગભગ 8-10 પેઢીઓ ચાલી ગઈ કે જે લોકો આપણા ભગવાન શ્રી રામ માટે સતત યાદ કરતા રહ્યા કે આપણું મંદિર ક્યારે બનશે, આપણું રામ મંદિર ક્યારે બનશે, આપણું રામ મંદિર ક્યારે બનશે. અને એ દિવસ આવી ચૂક્યો. આપણી 22મી જાન્યુઆરી 2024ના દિવસે આપણે શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે જઈ રહ્યા છીએ. એ પ્રસંગે અતિ ઉત્સાહ, અતિ આનંદ અને અતિ ઉમંગનો આખા દેશમાં કોઈની પાસે પણ એટલો પાર નથી, એટલો અસીમ આનંદ છે. એ સમયે અયોધ્યામાં ઉજવાઈ રહ્યું છે, પરંતુ જૂનાગઢમાં પણ આપણે કેમ આટલું સારું કરી શકાય? કારણ કે જૂનાગઢનું આ દિવસ માટે એક વિશેષ મહત્વ છે. કારણ કે આ જ જિલ્લામાંથી સોમનાથના મંદિરથી શ્રી અડવાણીજી અને આપણા અત્યારના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ જે યાત્રા શરૂ કરેલી અને જે બીજ વાવેલા, એ બીજ આજે પરિપક્વ થઈ અને અત્યારે આપણે જ્યારે એ વટવૃક્ષ બની રહ્યું છે ત્યારે જૂનાગઢને વિશેષ આનંદ હોય એમાં કોઈ બીજી નવી વાત નથી. પરંતુ એમાં આપણે જૂનાગઢ પાછળ ન રહે. અયોધ્યા તો આખા દેશનું અત્યારે કેન્દ્ર બની રહી છે, પણ આપણે એવું જ માનીએ કે આપણું જૂનાગઢ પણ અયોધ્યા જ છે. અને અયોધ્યામાં થઈ રહેલી દરેકે દરેક વસ્તુ આપણે જૂનાગઢમાં બતાવીએ અને જૂનાગઢમાં કરીએ અને ભાવથી કરીએ. એમના માટે તારીખ 21 અને તારીખ 22ના 2 દિવસે જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, શ્રીમતી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપના મિત્રોએ એક જોરદાર કાર્યક્રમનું, ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેમાં 21મી તારીખે સાંજે 7 થી 10 ભવ્ય આતશબાજી, લેઝર શો, આજની યુવા પેઢી અને આપણને બધાને પ્રિય એવી વસ્તુ શ્રી હનુમાન ચાલીસાનું જ્ઞાન, એની સમજ, રામ સ્તુતિના ભજનો અને ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ આપણે સાંજે 7 થી 10 કરી રહ્યા છે. બીજે દિવસે 22મી તારીખે મુખ્ય દિવસે આપણે સવારે 10:30 થી શરૂ કરી અને 12:30 વાગ્યા સુધી નહેરુ પાર્ક સોસાયટીના ગરબી ચોકથી લઈ એસટી સ્ટેન્ડ તરફ જઈ અને ફરી પાછું કોકો બેંક અને ત્રિમૂર્તિ હોસ્પિટલની સામેની જગ્યામાં એ સામિયાણામાં આપણે આપણા શ્રી રામ મંદિરની પ્રતિકૃતિ અને શ્રી રામલલ્લાને એ સમયે પધરાવી અયોધ્યાથી થતું લાઈવ પ્રસારણ અને આપણે આરતી કરીશું. એ શોભાયાત્રા એક અકલ્પનીય અને અવર્ણનીય બની રહેશે. એ આપ સૌના સહકાર વગર શક્ય નથી. માટે સૌને હું જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંક, શ્રીમતી ભાવનાબેન ચીખલિયા ફાઉન્ડેશન અને બંસી ગ્રુપ વતી તમને સૌને આમંત્રણ આપું છું કે તારીખ 21મી તારીખે સાંજે 7 થી 10 અને 22મી તારીખે સવારે 10:30 થી 12:30 આપ જરૂર પધારો અને આ કાર્યક્રમને આપણે મંગલમય બનાવીએ. જય શ્રી રામ. તો 22મી જાન્યુઆરીએ સવારે જલારામ સર્કલ ખાતે પણ મહારક્તદાન કેમ્પ સહિતના આયોજનોની વચ્ચે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરાશે. આ અંગે પત્રકારોને વિગતો આપતા અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો ગિરીશભાઈ કોટેચા તેમજ જલારામ સર્કલના સંચાલક અશોક સિરોદરિયાએ કહ્યું કે આજની પેઢી રામ મંદિરના ઇતિહાસથી વાકેફ નથી, ત્યારે આવા બાળકોનું જનરલ નોલેજ માટે
વધે તે માટે જીકે ક્વિઝનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત જલારામ સર્કલ ખાતે પણ ભગવાન શ્રી જલારામ બાપા અને રામ ભગવાનની આરતી ઉતારીને અયોધ્યામાં રામ ભગવાનના નિજ ગૃહ પ્રવેશને સત્કારવામાં આવશે. જય શ્રી રામ, જય જલારામ. આપણો સુવર્ણ યુગ હવે શરૂ થાય છે, કારણ કે 22મી તારીખે અયોધ્યામાં રામલલાને આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ જ્યારે 20 મિનિટનો કાર્યક્રમ ગર્ભગૃહનો છે. આપણે ભાગ્યશાળી છીએ કે 550 વર્ષથી ને આની જે લડાઈ ચાલુ હતી અયોધ્યા માટેની, આપણા પેઢીઓની પેઢીઓએ તો જોયું નથી. આપણે નસીબદાર છીએ કે આપણે ને આપણા છોકરાઓને ઘરના બધા રામલલાને અયોધ્યામાં બેસતા જોઈ શકશું. આ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે જે રીતે આ દેશને આગળ વધારવામાં જે પ્રયત્ન કર્યા છે, ન ભૂતો ન ભવિષ્ય. હું તો મોદી સાહેબને કાયમ યુગ પુરુષ જ જોઉં છું કે આ યુગના સૌથી મોટા મોટા કોઈ પુરુષ હોય ને તો નરેન્દ્ર મોદી સાહેબ છે. તમે વિચાર તો કરો કે 550 વર્ષમાં 3 લાખ લોકોએ પોતાના બલિદાનો દીધા છે રામ મંદિર બનાવવા માટે થઈને. અને એ પણ આજે એક ન્યૂઝ ચેનલની અંદર યોગી આદિત્યનાથે જ્યારે આખી સ્પીચ દીધી અને એમાં એણે એમ કીધું હતું કે સદીઓ કાળથીને જે લડાઈ ચાલુ હતી હવે પૂરી થાય છે. આપણે નસીબદાર છીએ. આ દિવસે બધા લોકો પોતપોતાના ઘરની અંદર દીવાથી માંડીને રોશની કરે. દિવાળી તો દર વર્ષે આવે, પણ આ 500 વર્ષ પછી આપણી આ દિવાળી આવે છે અને આ બધા સાથે મળીને ઉજવશો. બધી ન્યૂઝ ચેનલે પણ આના માટે ભરપૂર પ્રયાસ કર્યા છે. અત્યારે તમે જોવો તો અયોધ્યાની અંદર મોટી મોટી ન્યૂઝ ચેનલના એન્કરો પણ રાતને દિવસ મહેનત કરે. આખું વર્લ્ડ આ દિવસની રાહ જોઈને બેઠો હતો અને મોદી સાહેબનો ફરીને આભાર માનીએ કે સાહેબ અમે તમારા હિસાબે રામલલાને અયોધ્યામાં બેસતા જોવું. જય જલારામ, જય શ્રી રામ. હું અશોક શિરોદરિયા, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તેમજ જલારામ સર્કલમાં સંચાલક. આગામી દિવસ તારીખ 22 જ્યારે આપણા ભારત દેશનું એક એવો મોટો દિવસ આવી રહ્યો છે જેને સ્વર્ણ દિવસ કહી શકાય. 22 તારીખે અયોધ્યા નગરીની અંદર રામલલાની નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. ત્યારે આખું અયોધ્યા નહીં પણ આખું ભારત રામમય થઈ ગયું છે અને ઠેર ઠેર અલગ અલગ ગામોમાં અલગ અલગ જગ્યાએ મંદિરોની અંદર આની તડામાર તૈયારી થઈ રહી છે. ત્યારે જુનાગઢની અંદર પણ અમે જલારામ સર્કલે આ દિવસને નિમિત્તે અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો, બાળકો માટે અલગ અલગ ગેમોનું આયોજન કરેલ છે અને આ દિવસને યાદગાર બનાવવા માટે બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખેલો છે. અને બાળકોને આ જે કંઈ બનાવ છે અયોધ્યાનો 450-500 વર્ષ પછી આપણો ત્યાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આવી રહ્યો છે, તો એની માહિતી મળે એના માટે જનરલ નોલેજનું પણ આયોજન કરેલ છે, જેની અંદર પ્રશ્નોત્તરી અયોધ્યાને અનુલક્ષીને પૂછવામાં આવશે. અને અયોધ્યામાં કઈ રીતનું અત્યારે મંદિર બની રહ્યું છે, કેટલું ભવ્ય બની રહ્યું છે, કેટલી જગ્યામાં બની રહ્યું છે, એ મંદિર એ રીતનું બનશે કે વિદેશથી જે લોકો પેલા આવતા હતા કે ભાઈ તાજમહેલ જોવું છે, કુતુબ મિનાર જોવું છે, એ હવે એ જોવા નહીં આવે, પણ અયોધ્યાનું મંદિર જોવા માટે વિદેશથી પર્યટકો આવશે ભારતની અંદર. બરાબર. ત્યારે જુનાગઢની અંદર જલારામ સર્કલે અલગ અલગ જે કાર્યક્રમો છે એની અંદર એક સાંજની મહાઆરતીનો કાર્યક્રમ છે. એમાં 2100 દીવાનો દીપોત્સવ હતો, એની જગ્યાએ 3500 દીવા તો અત્યારે થઈ ચૂક્યા છે અને હજી પણ દીવા લખાવાના ચાલુ છે. એટલે આરતી પણ ભવ્ય થશે. તો જીટીપીએલના માધ્યમથી હું સર્વ ધર્મપ્રેમી જનતાને આહ્વાન કરું છું કે આ તહેવારમાં સહભાગી બનવા માટે જલારામ સર્કલ પધારે. લગભગ 496 વર્ષ પછી ભગવાન શ્રી રામ એના પોતાના ઘરમાં જ્યારે જઈ રહ્યા છે ત્યારે ધર્મનગર જૂનાગઢમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે 22મી જાન્યુઆરીનો ઇંતજાર કરવામાં આવી રહ્યો છે. કડિયાવાડ વેપારી એસોસિએશન દ્વારા સ્થાનિક વિસ્તારમાં ભગવાન શ્રી રામચંદ્રજી, લક્ષ્મણજી મહારાજ અને સીતાજી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. બેન્ડની સુરાવલી સાથે નીકળેલી આ શોભાયાત્રા કડિયાવાડ વિસ્તારમાં ફરી હતી અને વેપારીને સ્થાનિક રહેવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભગવાન શ્રી રામ પ્રત્યેનો અહોરભાવ સૌ કોઈ શ્રદ્ધાથી વ્યક્ત કરી શકે તે માટે ભગવાન શ્રી રામચંદ્રજી સાથેની આ શોભાયાત્રાએ ઘર ઘરમાં લોકોને ઘર બેઠા દર્શન મળે તેવું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સરસ એક રથમાં બિરાજમાન રામ, લક્ષ્મણ, જાનકી, જય બોલો હનુમાન કીના જયઘોષ વચ્ચે ભાવિકોએ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કડિયાવાડ વિસ્તાર રામમય બન્યો હતો.
દર્શક મિત્રો, GTPL જુનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ તાલુકાનું જાલણસર ગામ અસામાજિક તત્વોથી પીડાઈ રહ્યું છે. ગ્રામજનોનો દાવો છે કે છેલ્લા 20 વર્ષથી જાલણસર ગામમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા સમયાંતરે આતંકનો માહોલ ઊભો કરવામાં આવે છે. ગામ નાનું છે, સંગઠિત છે, પરંતુ ધોરાજી પંથકના કેટલાક કુખ્યાત શખ્સો અહીં મટન અને ઈંડાની દુકાનો ચાલુ કરીને હિન્દુત્વની લાગણી દુભાવી રહ્યા છે. એટલું જ નહીં, વારંવાર બેફામ ગાળો બોલવી, દારૂના પીઠા ચાલુ કરવા અને લોકોને દબાવવાની સાથે ગૌચરની જમીન ઉપર પેશકદમી કરવી, આવા તત્વો સાથે, આવા કૃત્યો સાથે અસામાજિક તત્વો હવે માથું ઉંચકી રહ્યા છે. આજે જાલણસર ગામના 1000થી વધુ લોકોએ જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવીને 15 દિવસનો સમય આપ્યો છે. સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંતે કહ્યું કે જો 15 દિવસમાં જાલણસર ગામને આવા અસામાજિક તત્વોથી મુક્ત કરાવવામાં નહીં આવે તો આ ગામ અને આસપાસના અનેક ગામ સજ્જડ બંધ સાથે વિરોધ કરશે ને તંત્ર અને પોલીસને ફરીથી એકવાર રજૂઆત કરશે. આજે કલેક્ટર કચેરી ખાતે ટ્રેક્ટર ભરીને જાલણસર ગામના લોકો આવ્યા હતા, જેમાં મહિલાઓનો આક્રોશ પણ યોગ્ય જોવા મળ્યો હતો. જુનાગઢ જિલ્લાનું જાલણસર ગામ છેલ્લા 20 વર્ષથી ભયભીત છે, પીડિત છે. અસામાજિક તત્વો દ્વારા ખૂબ અન્યાય કરવામાં આવે છે, મારકૂટ કરવામાં આવે છે, ધાક ધમકીઓ કરવામાં આવે છે, વ્યાજ ઉઘરાવવામાં આવે છે, ઘેરે જઈ બાપ દીકરાઓને મારવામાં આવે છે, જાહેરમાં પાદરમાં મા બેન દીકરીઓ સામે અભદ્ર ગાળો વર્તન આ બધું કરવામાં આવે છે. અને જાહેરમાં દારૂના અડ્ડા ચલાવવા, અભક્ષ્ય વસ્તુ ગામના પાદરમાં લારીઓ રાખી અને વેચવી,
ગૌશાળાની જે ગૌચરની જગ્યા છે એના ઉપર પૂરેપૂરું દબાણ કરવું, આ બધા પ્રશ્નોથી ગામ ત્રાહીમામ થઈ ગયેલું છે. અને ઘણા બધા ગૌશાળાના યુવાનો છેલ્લા 4 વર્ષથી આ ન્યાય માટે મહેનત કરી રહ્યા છે. આજ જાલણસર ગામ સંપૂર્ણ સંગઠિત થઈ 1000 થી વધારે માણસો માનનીય જિલ્લા કલેક્ટર સાહેબશ્રી અને માનનીય જિલ્લા SP સાહેબશ્રી એમને બંનેને વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું છે. અને બીજી વસ્તુ 15 દિવસની મુદત આપેલી છે અને 15 દિવસમાં આનું નિરાકરણ ન આવે, ગામ ભય મુક્ત ન થાય, ગામ સુરક્ષિત ન થાય, ગામમાંથી આ દૂષણો હટાવવામાં ન આવે તો આખું ગામ નહીં, આસપાસના પંથકના તમામ ગામો ભેગા થઈ બધું બંધ રખાવી અને જોરદાર ઉગ્ર આંદોલન કરશે. પૈસા મળી ગયા, એના ખીચા ભરાઈ ગયા, ઘર ભેગી ના બધાય. હું આ ચોખ્ખું કહું છું, ખીચા ભરવા આ જાલણસર ને એટલી મુશ્કેલી છે, જાલણસર ને એટલી મુશ્કેલી છે, પાણી પીવા લાયક નથી. વિચાર તો તમે કરો, પાણી એ પીવા લાયક નથી. મારું નામ ગજેરા કાંતિલાલ, જિલ્લા પંચાયત સદસ્ય જુનાગઢ. જાલણસર મારો મત વિસ્તાર છે. છેલ્લા 20 વર્ષ થયા આ ગામ આ લુખાગીરીથી પીડાય છે. લુખાગીરી કરનાર ધોરાજીનો જે શખ્સ શરીફ ચકુ, જે એના મરત્યા અને 8-10 લુખાઓને લઈ અને ગામમાં આવી ખોટી રીતે જાહેરમાં મરઘી અને મટનની દુકાનો ચલાવે છે, ઈંડાઓની લારીઓ ચલાવે છે, દારૂના હાટડા ચલાવે છે. આ તમામ માણસો એના હોવાથી આજુબાજુના વિસ્તાર જાલણસર તો ઠીક, પણ માખિયાળા, મજેવડી, કેરાળા આ તમામ લોકોને આ ગામથી અસર પડે છે. તો આજે સંપૂર્ણ જાલણસર ગામ બંધ રાખી અને માનનીય શ્રી કલેક્ટર સાહેબ તથા જિલ્લા SP સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જુનાગઢ જિલ્લાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આજે જુનાગઢ ફાયર શાખા દ્વારા ડેમોન્સ્ટ્રેશન અને મોક ડ્રીલ કરવામાં આવી હતી. ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 2 દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે જુનાગઢ સિવિલ ખાતે અકસ્માત સમયે કેવી રીતે દર્દીઓને કે સ્વજનોને રેસ્ક્યુ કરવા, આગ લાગે તો અગ્નિશામક બાટલાઓનો કેવી રીતે ઉપયોગ કરવો, પાણીનો મારો ક્યારે ક્યારે ચલાવવો વગેરેનું સુંદર નિર્દેશન જુનાગઢ ફાયર અધિકારી દીપક જાની અને સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે ફાયર શાખા દ્વારા યોજવામાં આવેલ આ વિશેષ કાર્યક્રમમાં માત્ર તબીબ કે સ્ટાફની પરંતુ સિવિલ હોસ્પિટલના મુલાકાતીઓને પણ જોડવામાં આવ્યા હતા અને તેઓને પણ અગ્નિશામક બાટલા અંગેની જાણકારી આપવામાં આવી હતી. જુનાગઢ મહાનગરપાલિકા ફાયર અધિકારી દીપક જાનીએ કહ્યું કે જુનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ પહેલેથી જ ફિટ કરવામાં આવેલી છે, પરંતુ ઘણી વખત એનો ઉપયોગ કેમ કરવો તેની જાણકારી લોકોને હોતી નથી. આજના આ કાર્યક્રમમાં ફાયરના તમામ સાધનોનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તેની જાણકારી આપીને વિવિધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા GMERS સિવિલ હોસ્પિટલના તમામ ડૉક્ટર તથા સ્ટાફ મિત્રોને ફાયર રેસ્ક્યુ, ફાયર ડેમોન્સ્ટ્રેશન અને ફાયર ડ્રીલ માટેની તાલીમ અને ડેમોન્સ્ટ્રેશનનું આજે આયોજન કરવામાં આવેલ છે, જેમાં ગાંધીનગરથી GIDM દ્વારા 2 દિવસથી આ પ્રોગ્રામ ચાલુ છે. તે અંતર્ગત આજે જુનાગઢ ફાયરનો પણ આજે પ્રોગ્રામ છે. સિવિલ હોસ્પિટલ હાઈ રાઇઝ બિલ્ડિંગ છે, જુનાગઢની સૌથી મોટી હોસ્પિટલ છે. ખૂબ જ જિલ્લાના અને બહારના વિશાળ પ્રમાણમાં દર્દીઓ આવતા હોય છે. સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમ છે જે અપડેટ કરવાની કાર્યવાહી હોસ્પિટલ તંત્ર દ્વારા ચાલુ છે, પણ આ સમય દરમિયાન આગ અને અકસ્માત જેવી કોઈ ઘટનાઓ બને તો તેમાં કઈ રીતે સલામત રીતે પેશન્ટને અને સ્ટાફને અને મુલાકાતીઓને કે પેશન્ટના રિલેટિવને કઈ રીતે સલામત રીતે રેસ્ક્યુ કરી શકાય તેનું આજે આ ડ્રીલ અને ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રોગ્રામ ચાલુ છે. હું ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ. GMERS જનરલ હોસ્પિટલ જુનાગઢ તથા ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે તારીખ 16 અને 17 જાન્યુઆરી 2 દિવસ હોસ્પિટલ ઇમરજન્સી પ્રિપેર્ડનેસ તથા ફાયર સેફ્ટી વર્કશોપનું આયોજન સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કરવામાં આવેલ છે. GIDM ઇન્સ્ટિટ્યૂટની બહાર 2 દિવસની વર્કશોપ થઈ હોય તેવો ગુજરાતભરમાં આ પ્રથમ કિસ્સો છે. તથા આજ રોજ રિજનલ ફાયર સેફ્ટી ઓફિસર શ્રીના માર્ગદર્શન હેઠળ
ફાયર સેફટીની મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવેલ છે, જેમાં આગનો કોઈ પણ બનાવ બને તો ઇવેક્યુએશન તથા સુરક્ષાપૂર્વક કેવી રીતે બહાર નીકળવું તેની સંપૂર્ણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાનને રામ મંદિર સાથે જોડવામાં આવ્યું છે. મહાનગરના 15 વોર્ડમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈ શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને પણ 2 સરસ મંદિરો આવેલા છે, જેની ગઈકાલે સફાઈ કરવામાં આવી હતી. ઠાકોરજી બિરાજમાન છે અને શિવ ભગવાન બિરાજમાન છે, આવા બંને મંદિરોની સફાઈ કરીને કોટેચા પરિવારની સાથે સાથે વિહિપ અને બજરંગ દળના કાર્યકરોએ પણ આ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. પાર્થભાઈ કોટેચા અને અન્ય આનુષાંગિક મિત્રો પહેલા સફાઈ કરીને ત્યારબાદ પાણીથી બંને મંદિરોને સ્વચ્છ કર્યા હતા. બીજી તરફ પાર્થ કોટેચાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે સ્વચ્છ ભારતનો આગ્રહ રાખે છે, ત્યારે 22મી જાન્યુઆરીએ ઉજવનારા રામ મંદિરને પણ સ્વચ્છતા અભિયાન સાથે જોડીને એક અનોખી રાષ્ટ્ર સેવા કરવાનો આપણને મોકો મળ્યો છે. તમામ લોકોએ પોતાના મંદિર, પોતાના આંગણા, ફળિયા અને વિસ્તાર હંમેશા સ્વચ્છ રાખવા જોઈએ તેવો સંદેશ આ તકે કોટેચા પરિવારે ઉજાગર કર્યો હતો. આવનારી 22 જાન્યુઆરી એટલે કે ઐતિહાસિક દિવસ, જેની આ દેશની અંદર અને હિન્દુ ધર્મને માનનારા હરેક લોકો જે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા, એ દિવસ આવી રહ્યો છે. રામ મંદિર જે ભવ્ય બનવા જઈ રહ્યું છે અને જેની પ્રાણ પ્રતિષ્ઠાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ઘરે ઘરે લોકો ખાલી એ જ નહીં, પણ આપણા પણ મંદિર જે છે એને પણ રોજ આપણે સાફ સફાઈ કરતા જ હોય, પણ આજે એ નિમિત્તે કે એમને યાદ કરીને કે એક નાનું કામ આપણું પણ કરેલું અહીંયા હશે તો ત્યાં સુધી પહોંચશે. જેમ રામ સેતુ પણ નાના એક પથ્થરથી બન્યો હતો, આજે એ કલશ પણ હમણાં 2 દિવસ પહેલાં જ્યારે પધરાવેલો, અને આજે એ મંદિરની સાફ સફાઈ કરતી વખતે પણ એ યાદ રાખીને કે આપણે એવું જ ભવ્ય મંદિર આપણું વાપડ તૈયાર થઈ રહ્યું છે, અને આપણા ઘરનું મંદિરને પણ એવું જ ચોખ્ખું રાખીએ કે જેમ એ અયોધ્યાના મંદિરને પણ આપણે રોજ ચોખ્ખું રાખવાના હોઈએ. આ 22મી જાન્યુઆરી એટલે આપણા દેશ માટે દિવાળી છે. આપણે એવું કહી શકાય કે હવે ખરેખર આ વખતે પાછી દિવાળી આ 22મી જાન્યુઆરી આવશે, અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે વિઝન હતું, આટલા વર્ષથી આ દેશના લોકો રાહ જોઈ રહ્યા હતા, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અમિત શાહ સાહેબ અને એમની આખી ટીમે કે આપણને બધાને એક ગર્વની લાગણી જે છે એ અનુભવાય એવું એક દિવસ આપણા માટે થઈને લાવશે. ને ઇતિહાસમાં કદાચ આ દિવસ સોનેરા અક્ષરે લખાશે, તો આપણે બધા ફરીને એ દિવસ માટે થઈને એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ, અને ઘરે ઘરે એ બાળકોની અંદર પણ આ નારો લાગે કે જય શ્રી રામ. આગામી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં જ્યારે રામ મંદિરમાં રામ ભગવાનની પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે તેના ભાગરૂપે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 15 તારીખથી 21 તારીખ સુધી આખા ભારત દેશના તમામ મંદિરો સ્વચ્છ થાય એવી એક નેમ લીધેલી છે, જેના ભાગરૂપે આજે અમે વોર્ડ નંબર 10માં ગિરીશભાઈ કોટેચાના નિવાસસ્થાને ગિરિરાજજીની હવેલી અને શિવ ભગવાનનું મંદિર આવેલું છે. વોર્ડ નંબર 10ના કાર્યકર્તા ભાઈઓ બહેનોએ મળી અને આ બંને હવેલી અને મંદિરની સફાઈ કરી હતી. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશભાઈ, ભાવનાબેન માળી, અન્ય બહેનો, જયશ્રીબેન, બધા સાથે મળી અને બંને મંદિરની સરસ સફાઈ કરી નરેન્દ્ર મોદી સાહેબના આ સંદેશને ભાવભેર વધાવેલ હતો. દર્શક મિત્રો, સમાચારના અંતિમ ચરણમાં પ્રવેશ મેળવીએ તે પહેલાં લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું સ્વાગત છે. શહેરમાં ભૂગર્ભ ગટરના કામને કારણે લાંબા સમયથી રસ્તાઓ તોડી નાખવામાં આવ્યા છે ને ભૂગર્ભ ગટરને કારણે લોકોને હાલાકી પણ પડી રહી છે. આમ છતાં લાંબા સમય પછી શહેરના ઝાંઝરડા રોડને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિક લોકોમાં રાહત વ્યાપી છે. ઝાંઝરડા રોડ અને મધુરમના રોડને અત્યારથી પેવરથી મઢવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. ઝાંઝરડા ચોકડીથી અંડરબ્રિજ સુધીનો એક માર્ગ અત્યારે તૈયાર થઈ રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકોએ આ રોડ બનાવવાની કામગીરીને આવકારી હતી. પૂર્વ ડેપ્યુટી મેયર હેમાંશુ પંડ્યાએ કહ્યું કે આ વખતના રોડ ખૂબ જ મજબૂત બનાવવાની કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી છે અને લાંબા સમય સુધી તૂટશે નહીં એવી અત્યારે આશા વ્યક્ત કરવામાં આવી છે. ગમે તેમ હોય, ઝાંઝરડા રોડનો એક બાજુનો ભાગ અત્યારથી ડામરથી બની રહ્યો છે, જેને કારણે સ્થાનિક વેપારીને સ્થાનિક લોકોને રાહત મળી છે. આ રોડનું કામ અઠવાડિયામાં પૂરું થઈ જાય અને આ બીજી લેર લાગે છે, આની માટે એક લેર આવશે ને કામ બહુ સરસ ને સારું થાય છે. હાલો નમસ્કાર. ઝાંઝરડા રોડ ઉપર ડામર રોડનું કામ સરસ મજાનું થઈ રહ્યું છે, જે આનંદની વાત છે. બીજું કે ઘણા સમય અંત આવ્યો છે અને હજી પણ બીજી લેર સરસ મજાની થઈ રહી છે. આ ટ્રાફિકનો થોડોક પ્રશ્ન હતો એ પણ હળવો થશે અને આમ સુવિધાને આમ બધા માણસોને જે કાંઈ સુવિધા છે એ સારી પૂરી પાડશે, એટલે ખૂબ આનંદની વાત છે. ડામર રોડનું સરસ કામ થઈ રહ્યું છે, ખૂબ આનંદની વાત છે અને હળવે હળવે ટ્રાફિકનો પ્રશ્ન પણ હલ થશે. એટલે આવી રીતે સહકાર આપે એટલે બધાને સારું રહે અને એ ખૂબ આનંદની વાત છે. અને બીજી લોર પણ સરસ મજાની વહેલી તકે થશે એવી અમે અપેક્ષા સેવીએ છીએ, એટલે ખૂબ આનંદની વાત છે. એટલે ખરેખર સહકાર આપ્યો છે બધાએ અને ઘણી બધી તકલીફો વેઠી છે, છતાં પણ સારું કામ મળ્યું છે, એટલે એનો અમને સંતોષ છે. જૂનાગઢના હાથસંભા ઝાંઝરડા રોડ કે જેના છેલ્લા 2 મહિનાથી જે કામ ચાલી રહ્યું છે, આ જૂનાગઢનો બહારથી આવતા લોકો માટે તથા હેવી વાહનો માટેનો આ રોડ છે. તેને વર્ષોથી ટ્રીટમેન્ટ આપીને બનાવવામાં આવતો, પણ આ વખતે હવે જ્યારે આ રોડ જર્જરિત હાલતમાં હતો ત્યારે તેને જે સ્ટેટ હાઈવેની ટ્રીટમેન્ટ હોય છે તે રીતનો 1.5 ફૂટ હેઠે ઉતારી અને 6 લેરનું આ કામ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 4 લેર પૂરી થઈ ગઈ છે. 5મી અને 6ઠ્ઠી લેર એ 2 દિવસની અંદર લાગી અને ઉપર સ્પ્રે પેઇન્ટિંગ થાય અને આ રોડ જે છે એ પૂરો કરવામાં આવશે. ભવનાથ તીર્થધામમાં તાજેતરમાં શિવ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ દશનામી ગૌસ્વામી સમાજના ઉપક્રમે આ શિવ કથા યોજાઈ હતી. શિવ મહાપુરાણ કથામાં વ્યાસપીઠ ઉપરથી કથાકારે ભગવાન શિવ પાર્વતીના વિવાહ સહિતના અને ભગવાન શિવજી જે દેવાધિદેવ છે એના મહાત્મ્ય અંગે ઉપસ્થિત શ્રોતાઓને વાકેફ કર્યા હતા. લગભગ દશનામ ગૌસ્વામી સમાજના મોટા ભાગના પરિવારો આ કથા શ્રવણ માટે ભવનાથ ખાતે ઉમટી પડ્યા હતા. છેલ્લે દિવસે કથાના વિરામ સમયે લોકો રીતસરના ભાવુક બની ગયા હતા અને 7 દિવસ સુધી કથા સાંભળી એની ખુશીની પણ લાગણી વ્યક્ત કરી હતી. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન આ ધર્મોત્સવમાં શિવકથાના શ્રવણની સાથે સાથે તમામ લોકો માટે તમામ દિવસે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મારું નામ હેમાંગીરી સંજયગીરી ગોસ્વામી. જૂનાગઢમાં ભવનાથ ખાતે કસ્બા રિસોર્ટમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. તો ગોંડલની તમામ ધર્મપ્રેમી જનતા તથા જૂનાગઢની તમામ ધર્મપ્રેમી જનતાને અને શિવપ્રેમી જનતાને મારા દાદા બાપુ તરફથી અને સમગ્ર મહારાજગીરી બાપુ કુટુંબ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. ભોજન અને ભજન બેનો સમાવેશ છે, તો બધા શિવપ્રેમી ભક્તો ખાસ કરીને કથામાં આવો, ભોજન લ્યો અને ખૂબ આનંદ કરો એવી અમારા પરિવારની લાગણી છે. મહાદેવર, જય માતાજી. અને રસ્તાના નિર્માલ્યના પુષ્પ વેરા છે અને પુષ્પગંધ આકાશ માર્ગે ફરતો પડ્યો નથી, આકાશ માર્ગે એની ઉપરથી નીકળ્યો, નિર્માલ્ય ઉપરથી એની વિદ્યા નાશ પામી છે. યાદ રાખજો. અને જમીન ઉપર નિસહાય થઈ ગયો, સિપાહીએ પકડી લીધા અને પુષ્પગંધે કહ્યું મહાદેવ ધન્ય છે, આપના નિર્માલ્યને જો સ્પર્શ ન થયો હોય, વિદ્યા નાશ પામતી હોય તો આપના જે મનોન અમારી ઉપર આવી જાય ને તો આ જગતમાં બીજું કાંઈ જોવે નહીં. અને પુષ્પગંધ મહારાજે વર્ણન કર્યું છે. કાશી નરેશની સભામાંથી છૂટવા માટે કોણ વર્ણન કરી શકે મહાદેવનું? પણ હે પ્રભુ, મહિમ્ન પારમ તે પરમ વિદુષ. પણ હું જે યથાયોગ્ય વાણીથી વર્ણન કરું ને તમે એને સ્વીકારો છો. ભગવાન ભાવના ભૂખ્યા છે. હા,
તમે વ્રત માનો ભગવાન, હું આપને 11 હોપારી અર્પણ કરીશ. વિસાવદર તાલુકાના રતાંગ ગામની એક મહિલાને કેટલાક અસામાજિક તત્વોએ માર મારીને હડધૂત કર્યા હોવાની ફરિયાદ સાથે આ મહિલા જૂનાગઢ સિવિલમાં દાખલ થઈ છે. રતાંગ ગામના કાજલબેન રાજેશભાઈ પાગડાર નામની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતાની દીકરી કેશોદ ખાતે એક હોસ્ટેલમાં રહીને ભણે છે. એની સાથે જ એમની બહેનપણી રહેતી હતી. એમની સાથે એમને માથાકૂટ થઈ હતી, જેનો ખાર રાખીને 10 દિવસ પહેલાં 4 જેટલા શખ્સો પોતાના ઘેર આવ્યા હતા અને પોતાની ઉપર હુમલો કર્યો હતો. પોલીસમાં જાણ કરી હોવા છતાં પોલીસ હજુ આ આરોપીને પકડી શકી નથી. ત્યારે કાજલબેન પાગડાર નામની આ મહિલાએ પોતાની દીકરી સાથેના મંદુકમાં જે ખાર રાખવામાં આવી રહ્યો છે અને પોતાના ઉપર જીવનું જોખમ છે તેમ જણાવીને પોલીસને કડક હાથે કામગીરી કરવા વિનંતી કરી છે. કાજલબેન રાજેશભાઈ પાગડાર, ગામ મારું રતાંગ છે, પ્રાથમિક શાળાની સામે છે અને કેશોદા બનાવ બનેલો છે. મારી દીકરીને સામેવાળાની દીકરી બે અહીંયા ભણે છે અને મારી દીકરીને ધમકી આપેલી છે કે તારું ગળું કાપતા કઈ વાર લાગશે નહીં. તો પછી એ છોકરીઓએ એના મમ્મી પપ્પાને રાવું બહુ કરી હતી, એટલે મારી દીકરીને ધમકી આપી છે. પછી ત્યાંથી એ આરોપી સીધા અહીંયા ડાયરેક્ટ રતાંગ આવ્યા છે. રતાંગ આવીને પછી એમ કીધું કે ડેલી ખોલ. મેં ડેલી ખોલી. સીધી જ એણે ધક્કો મારીને મને પસાડી અને મારી ઇજ્જતને આબરૂની ખેંચીને મારા લુગડા કપડા બધું ફાડી નાખ્યું છે. અને એ લોકોએ ગાડી લઈને, સાથે ગાડી અને હથિયાર હતા, લાકડીયું. 4 જણા હતા અને 2 બહાર ઊભા હતા. 2 ને ઓળખતી નથી અને આ જીવ જોખમમાં છે મારો. અને 4 જણા સંગીતાબેન છે વાસાણી અને સંજયભાઈ વાસાણી અને ઠુમર યોગેશભાઈ ઠુમર, રીટાબેન ઠુમર અને 2 વ્યક્તિને તો ઓળખી નથી શકી. એને મારી નાખવાની ને એને ઈ જ ઈરાદે આવ્યા હતા, મારી નાખવાને, એના લૂંટફાટ કરવા, મારું આ બદનામી કરવા આવ્યા હતા, મારી ઇજ્જત લૂંટવાન ઈ બાને જ આવ્યા હતા એ લોકો ત્યાંથી. પછી 10 દિવસ ત્યાં છૂટા છવાયા ફરે છે અને મારો જીવ જોખમમાં છે અત્યારે. પોલીસ તોય હાથ ધરી નથી, બધી કાંઈ આર્યકારી કરી નથી એની. તોય મને કે આ ખોટી વાત છે. શું અમારે ધમકી આપે તો મરી જવાનું આમાં? તો દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ધર્મનગર જૂનાગઢમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો અનેરો ઉત્સાહ. શોભાયાત્રા અને મહાઆરતી સહિતના થઈ રહ્યા છે આયોજનો. છેલ્લા 20 વર્ષથી અસામાજિક તત્વોથી પીડાતા જાલણસર ગામના લોકોએ રોષ સાથે તંત્રને કરી રજૂઆત. 15 દિવસમાં ગામને ગુંડાઓથી મુક્ત કરાવવા આપ્યું અલ્ટિમેટમ. સિવિલ હોસ્પિટલના તબીબ, સ્ટાફ અને મુલાકાતીઓને ફાયર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જૂનાગઢ ફાયર શાખાએ વિવિધ સાધનોનું કર્યું ડેમોન્સ્ટ્રેશન. અંતે જાંજરડા રોડ અને મધુરમ રોડને ડામરથી મઢવાની કામગીરી શરૂ કરાતા લોકોમાં મળી રાહત. અને મહાનગરના 15 વોર્ડમાં આવેલા ધાર્મિક સ્થાનોની સફાઈ કરી રામ મંદિર મહોત્સવમાં સ્વચ્છતાના પાસાને પણ આવરી લેવાયું. તો આ સાથે જ આજના GTPL જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.